નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ છો। તો આજે આપણે સ્વાધ્યાય 1.4 નો અભ્યાસ કરીશું। સ્વાધ્યાય 1.4 માં દાખલા નંબર 1 દાખલા નંબર 1 માં આપણને રકમમાં કીધેલું છે કે મધ્યમ વર્ગના કુટુંબોની અંદાજપત્ર તપાસ પરથી નીચે મુજબ માહિતી મળે છે। મધ્યમ વર્ગના જે કુટુંબ હોય તેમનું અંદાજપત્ર તપાસવામાં આવે છે અને આ પ્રમાણે તેમની માહિતી મળે છે। તે પરથી વર્ષ 2013ના સાપેક્ષમાં વર્ષ 2015ના જીવન નિર્વાહ ખર્ચમાં કેટલો ફેરફાર જણાય છે તે સૂચકાંક મેળવી જણાવો। અને જો વર્ષ 2013 દરમિયાન કોઈ એક કુટુંબની ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 15,000 હોય તો વર્ષ 2015 દરમિયાન જરૂરી ખર્ચપાત્ર સરેરાશ માસિક આવકનો અંદાજ મેળવવો। તો આમાં જીવન નિર્વાહ ખર્ચના સૂત્રનો ઉપયોગ થશે। રકમ આપણને W વર્ષ 2013માં ખર્ચ અને 2015માં ખર્ચ। 2013 જે આપણું થશે ચાલુ વર્ષ P0 અને વર્ષ 2015 થશે આધાર વર્ષ P1। તો આપણે દાખલો ગણીએ અને આગળ સમજીએ તેને। તો સ્વાધ્યાય 1.4ના દાખલા નંબર 1 માં આપણને કૌટુંબિક બજેટની રીતનું સૂચકાંક શોધવાનું કીધેલું છે। કૌટુંબિક બજેટની રીત કૌટુંબિક બજેટની રીતનું સૂત્ર પેલા આપણે લખી લેવું જેથી આપણને શોધવામાં સરળ પડે। સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W। તો રકમમાં આપણને W તો આપેલો જ છે, પણ વર્ષ 2013 અને 2015 જેમાં વર્ષ 2013 છે આધાર વર્ષ P0 અને વર્ષ 2015 છે ચાલુ વર્ષ P1। તો વર્ષ 2013 ને 2015 પરથી આપણને I મળશે, જે નો ઉપયોગ આપણે સૂત્રમાં કરવાનો છે I। તો I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100। P1 3,900 અને P0 3,000 ગુણ્યા 100, તેનો જવાબ આવશે 130। તેવી જ રીતના આ બે કોલમનો ભાગાકાર અને ગુણાકાર થશે। આગળ 127.59 160.36 સોરી ઓનલી ફોર 160। આગળ 150 અને છેલ્લું પરચુરણ જેમાં આવે છે 120। હવે આપણી પાસે I અને W છે, તો સિગ્મા IW જેનો સરવાળો આપણે સૂત્રમાં ઉપયોગ કરવાનો છે, તો એ આપણે શોધવો પડશે। તો I અને W નો ગુણાકાર IW 113 ગુણ્યા 45 તો 5,850। તેવી જ રીતના બે કોલમનો ગુણાકાર 1,913.79 1,600 3,000 અને 1200। આપણે સિગ્મા મેળવવાનો છે, તો સિગ્મા આખાનો સરવાળો એટલે સિગ્મા IW બરાબર 13,563.79 અને સિગ્મા W જે આપણે W ની કોલમ આપેલી છે તેનો સરવાળો સિગ્મા W બરાબર 100। તો આપણને કુલ સિગ્મા IW અને સિગ્મા W મળ્યો, તો તે આપણે રકમમાં મૂકીએ। 13,563.79 ના છેદમાં 100 બરાબર તે મળશે 135.64। સૂચકાંક તો મળી ગયો, પણ આપણે રકમમાં આગળ પણ હજી શોધવાનું કીધેલું છે કે વર્ષ 2015ની સરેરાશ ખર્ચ પાત્ર આવક શોધો। વર્ષ 2015ની
સરેરાશ ખર્ચ પાત્ર આવક બરાબર. હવે તેના માટે આપણે પહેલાં ધારણા કરીશું. જો 100 એ 15,000 હોય તો 135.64 કેટલા? માનો કોસ ગુણાકાર 15,000 ગુણ્યા 135.64/100 બરાબર 20,346 રૂપિયા. સોરી, એકમ લાગે નહીં. તો હવે આપણને સૂચકાંક ટકાવારીમાં દર્શાવતું માપ છે તો 135.64 આપણે ટકામાં દર્શાવવા પડશે. 135.64 - 100 બરાબર 35.64%. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 1 સરળતાથી સમજાયો હશે. તો આપણે આગળનો દાખલો ગણીએ. તો આપણે દાખલા નંબર 2ની રકમમાં એમ કીધેલું છે કે ખોરાકે ચીજોના ભાવ અને વપરાશની નીચેની માહિતી પરથી કૌટુંબિક અંદાજપત્રને રીતે વર્ષ 2014નો સૂચકાંક ગણો અને તેનું અર્થઘટન કરો. તો આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક મેળવવાનો રહેશે. તો તેનું સૂત્ર થશે I/IW/W. તો હવે આપણે તેનો દાખલો ગણીએ. દાખલા નંબર 2માં આપણે કૌટુંબિક અંદાજપત્રની રીતે ગણતરી કરવાની થશે. આ રીતનો ઉપયોગ થશે. તો તેનું સૂત્ર સૂચકાંક બરાબર σIW/σW. તો આપણને W પણ આપેલો નથી અને I પણ આપેલો નથી. તો આમાં આપણે I અને W સૌપ્રથમ શોધવાનો રહેશે. તો આપણે પહેલાં W શોધવી. W શોધવા માટે W બરાબર P0 અને Q0. રકમ આપણને જથ્થો વર્ષ 2010 જે આપેલો છે Q0 અને ભાવ 2010 જે P0 અને વર્ષ 2014 જે ભાવમાં આપેલો છે P1. તો W મેળવવા માટે P0 Q0. P0 પહેલી કોલમ અને Q0 પહેલી કોલમ, P0 બીજી કોલમ, બંનેનો ગુણાકાર. તો પહેલામાં આવશે 900. તેવી જ રીતના આખી 2 કોલમનો ગુણાકાર કરવાનો થશે. બીજામાં 1280, 180, 1250 છેદમાં σW બરાબર 3610. હવે સૂચકાંક I બરાબર P1/P0 ગુણ્યા 100 બરાબર I માટે P1 અને P0 પહેલી કોલમ છેલ્લી કોલમના છેદમાં બીજી કોલમ ગુણ્યા 100 18/15 ગુણ્યા 100 જે મળશે 120, 125, 116.67 છેલ્લું 140. હવે આપણી પાસે I અને W છે તો IW નો ગુણાકાર કરવાનો રહેશે. તો આમાં મળશે 1,08,000. આગળ 1,60,000, 21,000.6 અને છેલ્લામાં 1,75,000. સિગ્મા IW બરાબર
4,64,000.6. તો આપણને સિગ્મા IW અને સિગ્મા W મળ્યો, તો તેની આપણે રકમમાં કિંમત મૂકીશું. 4,64,000.6 ના છેદમાં 3,610 બરાબર 128.53. અર્થઘટનમાં આવશે આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક 128.53 માઇનસ 100 બરાબર 28.53% નો વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ દાખલા નંબર 2માં કૌટુંબિક અંદાજપત્રની રીતે દાખલો ગણ્યો. તો હું આશા રાખું છું કે તમને આ દાખલો સરળતાથી સમજાયો હશે. તો દાખલા નંબર 3માં આપણને કીધેલું છે કે નીચેની માહિતી પરથી કુલ ખર્ચની રીતે વર્ષ 2015 માટેનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગણો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકમાં આપણે લાસ્પિયર, પાસેર અને ફિશર એમ આપણે 3 સૂત્ર જોયા, પણ તેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ એમાં કરવામાં આવશે. તો રકમમાં આપણને વર્ષ 2014નો જથ્થો એટલે ક્વોન્ટિટી, અને વર્ષ 2014 એટલે આધાર વર્ષ. તો Q0 વર્ષ 2015નો ભાવ એટલે પ્રાઇસ P0, અને વર્ષ 2015નો ભાવ જે થશે ચાલુ વર્ષ P1. તો આ દાખલામાં આપણે એકમ ફેરફાર કરીને આપણે લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કરવાનો થશે, કેમ કે લાસ્પિયરના સૂત્રમાં P1 Q0 છેદમાં P0 અને Q0નો ઉપયોગ થાય છે, જેથી આપણે લાસ્પિયરના સૂત્રનો ઉપયોગ કરશું, નહીં કે પાસે અને ફિશરના સૂત્રનો ઉપયોગ થશે નહીં. તો આપણે દાખલો સમજીએ. તો દાખલા નંબર 4માં આપણને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક થી ગણતરી કરવાનું કીધું છે. તો વર્ષ 2014 Q0 ને ભાવ P0, વર્ષ 2015નો ભાવ જે થશે પ્રાઇસ તો P1. એકમ ફેરફારમાં આપણને પહેલું એકમ આપેલું છે ક્વિન્ટલ, અને રકમમાં આપેલો છે કિલોગ્રામ. ક્વિન્ટલને ફેરવવો પડશે કિલોગ્રામમાં. તો 1 ક્વિન્ટલ બરાબર 100 kg. તો પેલું આપણને 50 કિગ્રા આપેલું છે, તો કિગ્રા ફરશે નહીં, પરંતુ 1200 અને 1700ના છેદમાં 100 બરાબર 12 અને 17. આગળ 20 કિગ્રા, 18 પાછળ કિગ્રા આપેલું છે એટલે તે ફરશે નહીં, પરંતુ 340 અને 380ના છેદમાં 20 તેને આપણે કિગ્રામાં ફેરવીશું, જેનો જવાબ આવશે 17, 19. 20 લીટર, તેમાં લીટરમાં આપણને 12ની પાછળ લીટર આપેલું છે, પરંતુ આ લીટરમાં આપણને એકમ આપેલો છે 10. તો આપણે 30ને અને 40ને ફેરવીશું. 30ના છેદમાં 10, 40ના છેદમાં 10 બરાબર 3 અને 4. આગળ ડઝનમાં આપણને 20 નંગ આપેલા છે, ડઝનને નંગમાં ફેરવવાના, તો 20 નંગ આપેલા છે, તો 15 અને 24ને આપણે નંગમાં ફેરવીએ, તો 15ના છેદમાં 12 અને 24ના છેદમાં 12 બરાબર, પહેલામાં આવશે 1.25 અને બીજામાં 2, છેલ્લામાં મીટર આપણને 14, 12 અને 16, તો મીટર ફરશે નહીં, મીટર એમના એમ રહેશે 14, 12 અને 16.
તો આ દાખલો ગણવા માટે આપણે લાસ્પેરના સૂત્રનો ઉપયોગ કરશું. લાસ્પેરનો સૂચકાંક IL બરાબર P1Q0 ના છેદમાં P0Q0 ગુણ્યા 100 સિગ્મા. તો સૌપ્રથમ P1 અને Q0 અને પછી P0Q0 P1 અને Q0 આપણે છેલ્લી કોલમ અને પહેલી કોલમનો ગુણાકાર 850 ગુણ્યા 17 850. તેવી જ રીતના આખી બે કોલમનો ગુણાકાર 342 48 40 ને 224 છેદમાં સિગ્મા P1Q0 બરાબર 1504. આગળ P0Q0 બીજી કોલમ અને Q0 પહેલી કોલમ 50 ગુણ્યા 12 તો 600. તેવી જ રીતના પહેલી બે કોલમનો ગુણાકાર 306 36 25 168 સિગ્મા P0Q0 બરાબર 1135. તો આપણને બે રકમ મળી સિગ્મા P1Q1 અને સિગ્મા P0Q0 બરાબર 15/4/1135 ગુણ્યા 100 બરાબર 132.51. અર્થઘટન આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષનો સૂચકાંક કાઉસમાં 132.51 માઇનસ 100 બરાબર 32.51% નો વધારો થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 2 કે જેમાં આપણે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક મેળવ્યો જે તમને સરળતાથી સમજાયો હશે. તો આપણે આગળનો દાખલો ગણીએ. આગળ આપણે દાખલા નંબર 4ની રકમમાં કીધેલું છે કે નીચેની માહિતીને આધારે ઉત્પાદનનો સામાન્ય સૂચકાંક ગણો. તો નીચે આપેલ માહિતીમાં આપણને કુલ ભાર એટલે કે W અને સૂચકાંક એટલે I. W નો સરવાળો સિગ્મા W મળશે અને I અને W નો ગુણાકાર કરી અને આખાનો સરવાળો સિગ્મા IW મળે. તો આમાં સૂત્રનો ઉપયોગ થશે કે સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો આ દાખલો તમારે જાતે પ્રેક્ટિસ માટે ગણવાનો છે. આ સંધાઈથી સરળમાં સરળ દાખલો છે. તો હવે આપણે દાખલા નંબર આગળ 5. દાખલા નંબર 5ની રકમમાં કીધેલું છે કે એક વિસ્તારના કામદાર વર્ગ માટે કાપડના સમૂહના ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે. એક વિસ્તારના કામદારના વર્ગમાં કાપડનો સમૂહ છે તેના ખર્ચની માહિતી આપણને નીચે મુજબ આપેલી છે. તે પરથી કુલ ખર્ચની અને કૌટુંબિક બજેટની રીતનો ઉપયોગ કરી સૂચકાંક ગણો. આ રકમમાં આપણને કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતનો ઉપયોગ કરવાનો થશે. રકમમાં આપણને વર્ષ 2010નો જથ્થો એટલે ક્વોન્ટિટી Q0, વર્ષ 2010નો ભાવ P0 અને વર્ષ 2014નો ભાવ P1 આપેલું છે. તો આ દાખલામાં આપણે સરળમાં સરળ દાખલો છે અને આ દાખલા આપણે સરળતાથી સમજીશું. આ દાખલામાં પહેલા કુલ ખર્ચ કીધું છે એટલે કે સિગ્મા તેનું સૂત્ર થશે લાસ્પેર. કુલ ખર્ચમાં આપણે લાસ્પેરનું સૂત્ર મૂકીશું કેમ કે લાસ્પેરના સૂત્રમાં P1 સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 નો ઉપયોગ થાય છે. જે આમાં બધી રકમ મળી શકે છે તો તેનો ઉપયોગ કરીશું. અને કૌટુંબિક બજેટની રીત માટે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. તો તે પણ આપણે આમાંથી મળી જશે. તો આપણે આનો દાખલો ગણીએ. તો દાખલા નંબર 5માં આપણને બે વસ્તુ શોધવાની કીધેલી છે. પહેલું કુલ ખર્ચ
કે જેમાં અને બીજું કૌટુંબિક બજેટની રીત, બજેટની રીત જેમાં સિગ્મા IW છેદમાં સિગ્મા W અને કૌટુંબિક બજેટની રીતમાં લાસ્પેરના સૂત્રનો ઉપયોગ થશે IL. તો રકમમાં આપણને જથ્થો એટલે કે Q0 વર્ષ 2010નો ભાવ, પ્રાઇસ P0 અને વર્ષ 2014નો ભાવ ચાલુ વર્ષ, પ્રાઇસ P1. તો લાસ્પેરનું સૂત્ર લખી લેવું જેથી આપણને શું શોધવું તેની સરળતાથી સમજૂતી મળી શકે. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર, અને આ મળી આપણને પહેલું ને આ છે બીજું. કૌટુંબિક બજેટની રીત સૂચક આંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. તો હવે આપણે સૌપ્રથમ સિગ્મા P1 અને Q1 મેળવીએ. Q0 પછી P0 Q0, P1 અને Q1. P1 છેલ્લી કોલમ, Q0 પહેલી કોલમ, છેલ્લી કોલમ અને પહેલી કોલમનો ગુણાકાર જે આપણને મળશે પહેલામાં 2000, 400 ગુણ્યા 5 બરાબર 2000. તેવી જ રીતના પહેલી અને છેલ્લી કોલમનો ગુણાકાર બીજામાં 800, 760, 357 છેદમાં સિગ્મા P1 Q0 બરાબર મળે છે 3917. આગળ P0 Q0, P0 બરાબર 1500, P0 બીજી કોલમ, Q0 પહેલી કોલમ બીજી કોલમ નો ગુણાકાર 300 ગુણ્યા 5 બરાબર 1500. તેવી જ રીતના પહેલી બે કોલમનો ગુણાકાર બીજામાં 560, 648, 313.5 છેદમાં સિગ્મા P0 Q0 બરાબર 321.5. તો આપણને સિગ્મા P1 Q1 અને સિગ્મા P0 Q0 ની કિંમત મળી. તો તે આપણે આમાં મૂકીશું. પહેલી 3917 છેદમાં 3021.5 ગુણ્યા 100 બરાબર 129.83. 129.83 ને આપણે ટકાવારીમાં દર્શાવીએ તો 129.83 માઇનસ 100 બરાબર 29.83% વધારો. આગળ સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે આપણે W શોધવું હોય તો તેના માટે આપણે બરાબર P0 અને Q0 ગુણાકાર કરવો પડે, પણ આપણને રકમમાં P0 અને Q0 તો આપેલા જ છે, તો તેને આપણે W પણ લેશું, W તરીકે ઉપયોગ કરીશું. હવે આપણે શોધવાનો રહેશે માત્ર I નું સૂત્ર થશે I બરાબર P1 છેદમાં P0 ગુણ્યા 100. P1 પણ આપેલા છે અને P0 પણ આપેલા છે, તો 400 છેદમાં 300 ગુણ્યા 100. તો પહેલાનું આવશે 133.33. તેવી જ રીતના ભાગાકાર અને ગુણાકાર કરવાનો રહેશે બે કોલમનો. P1 છેદમાં P0 ગુણ્યા 100. બીજી કોલમમાં 142.86, 117.28 અને 113.88. હવે આપણી પાસે I અને W બંને વસ્તુ છે, તો આપણે I અને W નો ગુણાકાર પહેલામાં આવશે 19,999.5, બીજામાં
80,000 1.6 75,997.44 અને છેલ્લે 35,701.38. આનો કુલ સરવાળો સિગ્મા IW બરાબર 3,91,695.42. તો આગળ આપણી પાસે W અને સિગ્મા IWની કિંમત છે, તો તેને આપણે મૂકીશું 3,91,695.42 ના છેદમાં સિગ્મા W 3,021.5 બરાબર જે મળશે 129.83. ટકાવારીમાં દર્શાવવા માટે કાઉન્સમાં 129.83 માઇનસ 100 બરાબર 29.83 નો વધારો. બંનેનો જવાબ સેમ જ આવે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 5 જેમાં આપણે કુલ ખર્ચ અને કૌટુંબિક બજેટની રીતથી આપણે સૂત્ર મૂકીને દાખલો ગણ્યો, જે તમને સરળતાથી સમજાયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં માત્ર આટલું જ. તો આવતા સેશનમાં નવા દાખલા સાથે નવા વિડીયો સાથે આપણે મળીએ. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટનને ઓન કરી દો અને લાઇક કરો અને વધુને વધુ શેર કરો. જય હિન્દ, જય ભારત.